હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ નથી, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. કેમ કે વાગી ગયા છે 12:15. આજે ઉઠ્યો જ મોડો, 11 વાગે ઉઠ્યો અને પછી શોર્ટ્સ વિડીયો બનાવ્યા અને પછી બધા કામકાજ કર્યા અને હવે ફ્રેશ થયો, રેડી થઈ ગયો. ત્યાં 12:15 થઈ ગયા, ચા નાસ્તો કરવાનો ટાઈમ નથી મળ્યો એટલે હવે પાછું આજે શું જમવાનું જવાનું છે બહાર, એટલે હવે ત્યાં જઈશ. હજી ફોન આવીને રાહ જોઈને બેઠો છું, ફોન આવે પછી જમવા જવાનું છે. ને પીવું અત્યારે લેસન કરે છે, અસાઇનમેન્ટ કરે છે. નહીં લેસન નહીં, અસાઇનમેન્ટ, સોરી. આમાં શું કર્યા નથી એટલે અમને આઈડિયા ન હોય. મેં કોલેજ કરી ત્યારે લગભગ કોઈથી કંઈક કોઈ આવું લખ્યું જ નથી. મારો ટાઈમ બગાડ્યો નથી આવવામાં, રખાડવામાં ટાઈમ વ્યસ્ત શું કે એન્જોય કર્યો છે. તમે જોઈ શકો છો જે ગોવારનું શાક કર્યું છે ને એ ગોવાર આજે આપણા ઘરનો દેશી ગોવાર છે, જે આપણે ઘરે વાવ્યું હતું. આજે ગોવાર નીકળી આવે, ગોવાર રોટલા, આજે રોટલા છે, પછી દેશી ગોવારનું શાક છે. હાલો આપણે આપણા ગોવાર જોઈ કેવા થયા છે આપણા ગોવાર. કેમ કે ગોવાર મસ્ત ઝાડ થયા છે, એમાં આપણે જોઈ લઈએ. પપ્પા તારે ચટણી કરે છે ને આ રાબેતા મુજબ હતું જે નામ ભૂલી ગયાનું, અજમો નહીં, અંજીર નહીં, અંજીર તો આવી રહ્યું, અળવીના પાન. હમણાં આ હવે ગુલાબામાં આવતા નથી. તમે જોઈ શકો છો આ વચ્ચે બનાવ્યું હતું એ તૂટી ગયું, કેમ કે એમાં આનો ભાર ઝાલ્યો નહીં એટલે તૂટી ગયું. ને આજે આપણે આ મરચાં કોઈ મોટા થયા નહીં, કેમ કે આને સરખું પાણી મળ્યું જ નથી, પ્રોપર પાણી મળ્યું જ નથી. આને નથી આપણે કાઢ્યા એટલે આવા થઈ ગયા બિચારા મરચાં. આ તમે જોઈ શકો છો, કેમ કે આને પ્રોપર પાણી નથી મળ્યું એટલે આપણે આનો કંઈ વાંક જ નથી. અને આ ભીંડા કેટલા મોટા થઈ ગયા. આનું આજે નીકળી ગયું છે, આની કંઈક વ્યવસ્થા કરવી પડશે. અહીંયા બધા જો નીકળી ગયા છે, તો આને ફરીથી હવે આમાં નીચે ખાડો ખોદીને પછી કરવું પડશે, નાખવાનું થશે. ભાઈ આ સુહાનો મોસમ મસ્ત છે, વાદળે થયો છે. આ આખા મટકી ગયું થયું જ નથી ચાલુજી. આફ્ટર લોંગ ટાઈમ બતાવું છું, કેમ કે ઘણા ટાઈમ થઈ ગયા કામ અટકેલું પડ્યું છે. આમાં ગુવાર પણ આવી ગયો છે પાકમાં, જે ગુવાર આપણે હજી એનું શાક કર્યું છે. બસ આ કંઈ બતાવવાનું રહ્યું નથી.